વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 5.2 નો 16મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ શરૂ કરીએ. હવે આ દાખલો ગણવાનો શરૂ કેમ કરવો, સૌથી પહેલા તો તે જોઈએ. રકમમાં શું કીધું છે કે જેનું ત્રીજું પદ 16 છે, તો એનાથી તો આપણે દાખલો ગણવાનું શરૂ નહીં કરી શકીએ. અને એના પછી કીધું છે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. હા, આનાથી દાખલો ગણવાની શરૂઆત થઈ શકશે. તો શું આપણે આને આવી રીતે લખી શકીએ? A7 બરાબર A5 વત્તા 12. હા, આપણે આમ લખી શકીએ. હવે આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર તો જાણીએ છીએ. સૌથી પહેલા તો તે લખી લઈએ. an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસ પૂરો d. હા, હવે આપણે A7 અને A5 ને આ સૂત્રના રૂપમાં લખીએ તો કેવી રીતે લખાશે? a વત્તા 7 ઓછા 1 કૌંસ પૂરો d ઈ A7 લખાણું. બરાબરની બીજી સાઈડ A5 હતો, તો તે કેવી રીતે લખાશે આ સૂત્ર પ્રમાણે? a વત્તા કૌંસમાં 5 ઓછા 1 કૌંસ પૂરો d વત્તા 12 એમ ના એમ, જે આપણે અહીં હતા એ વત્તા 12 એમ ના એમ. હવે 7 માંથી 1 કાઢીએ અને 5 માંથી 1 કાઢીએ તો આપણું આગળનું પદ થશે a વત્તા 6d બરાબર a વત્તા 4d વત્તા 12 એમ ના એમ. હવે a વત્તા 4d ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણું આગળનું પદ થશે a વત્તા 6d ઓછા a ઓછા 4d બરાબર 12. હવે સૌથી પહેલા તો આપણે હટાવી દઈએ. હા, હવે આપણે દેખાય વ્યવસ્થિત છે. a વત્તા 6d ઓછા a ઓછા 4d બરાબર 12. હવે a માંથી a જાય તો કેટલા રહે? એક a માંથી એક a ગયો તો એ તો 0 થઈ ગયા, તો એ તો ઉડી ગયા. હવે 6d ઓછા 4d 6 માંથી 4 જાય તો કેટલા રહે? 2 રહે, માટે 2d બરાબર 12. હવે d ને એકલો પાડીએ તો 2 અહીં ગુણાકારમાં છે, સામે જતા ભાગાકારમાં આવી જશે, માટે આપણું આગળનું પદ થશે d બરાબર 12/2. હવે 12 ભાગ્યા 2 કરીએ એટલે મળે 6, માટે આપણે d ની કિંમત મળશે 6, d બરાબર 6. હવે આપણે d ની કિંમત તો મળી ગઈ. હવે આગળ દાખલો કેમ કરવો? હવે આપણે કીધેલું છે રકમમાં ત્રીજું પદ 16 છે. હવે તેની મદદ લઈએ તો લખવાનું a3 બરાબર 16. હવે a3 માં આપણું આ જે સૂત્ર છે એમાં આપણે a3 ની કિંમત મૂકીએ તો તે કેવી રીતે મુકાશે? a પ્લસ કૌંસમાં 3 ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા d બરાબર 16. આમ આપણે લખી શકીએ સૂત્ર પ્રમાણે. હા, લખી શકીએ. હવે 3 માંથી 1 જાય તો કેટલા રહે? 2. અને d ની કિંમત પણ આપણે શોધેલી છે, જે મળી છે 6. તો d ની જગ્યાએ આપણે 6 મૂકી દઈએ અને 3 માંથી 1 જાય તો 2 તે લખી નાખીએ, માટે a વત્તા 2 ગુણ્યા 6 બરાબર 16 એમ ના એમ. હવે 2 ગુણ્યા 6 કરીએ તો મળે 12, માટે આપણું આગળનું પદ થશે a વત્તા 12 બરાબર 16. હવે વત્તા 12 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જશે, માટે આપણું આગળનું પદ થશે a બરાબર 16 ઓછા 12. 16 માંથી 12 જાય તો કેટલા રે? 4 રે, માટે આપણે a ની કિંમત મળશે 4. a એટલે પ્રથમ પદ, તો શું આપણે એમ લખી શકીએ a1 બરાબર 4. હવે આપણે કીધું શું છે? એવી સમાંતર શ્રેણી શોધો. હવે સમાંતર શ્રેણી બનાવવાની છે. a1 તો મળી ગયું, હવે a2 ગોતીએ. a2 પણ આપણે આ સૂત્ર પ્રમાણે જોશું, તો એનું સૂત્ર પ્રમાણે મૂકીએ તો a2 બરાબર a વત્તા d. a વત્તા d કઈ રીતે? 2 ઓછા 1 કેટલા થાય? 1 થાય. 1 ગુણ્યા d કરીએ તો કેટલા થાય? 1d. માટે અહીં 1d પણ લખી શકો અને d પણ લખી શકો. a કેટલો છે આપણો? 4 છે, તે મૂક્યો. d કેટલો મળ્યો છે? 6 છે, તે મૂક્યો. ઈ બેનો સરવાળો કર્યો એટલે આપણે a2 મળી ગયો. હવે a3 ગોતીએ. a3 બરાબર a વત્તા 2d, એ પણ સૂત્ર પ્રમાણે n-1 એટલે 3 ઓછા 1. 3 માંથી 1 જાય તો રે 2, માટે 4 વત્તા 2 ગુણ્યા 6, 6 દુ 12 થાય. 12 વત્તા 4 કરીએ તો મળે 16. હવે આપણે a4 શોધીએ તો a4 બરાબર a વત્તા 3d. 3d કેવી રીતે? n-1. n કેટલો છે? અહીં 4 છે, 4 માંથી 1 જાય તો રે 3, માટે અહીં 3d. 4 વત્તા 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 6 થાય 18, વત્તા 4 કરીએ તો મળે 22.
માટે આપણી સમાંતર શ્રેણી થશે 4, 10, 16, 22 એમ કન્ટિન્યુ આગળ વધતી જશે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.